તો મિત્રો ફાઇનલી આપણે મંદિર નજીક પહોંચી ગયા છીએ. નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે આપણે રણુજા પહોંચી ગયા છે. આજે છે ચોથો દિવસ આપણો, કેમ કે આપણે ઘણી બધી જગ્યાએ ફરતા ફરતા આવ્યા હોય એટલે આપણે લેટ પડ્યા છે થોડા, પણ કંઈ વાંધો નહીં. ફરવાનું છે, દર્શન કરવાના છે, ઘણું બધું તમને બતાવવાનું છે. તો અત્યારે આપણે રણુજા પહોંચી ગયા છે. તો આપણે મંદિર તરફ ચાલતા ચાલતા પાર્કિંગ કરી અને આપણે જઈ રહ્યા છે. તો રસ્તાની અંદર ઘણું બધું વ્યૂ આપણને જોવા મળવાનો છે, તો આપણે જોવાનું છે. તો કન્ટિન્યુ મિત્રો આપણા વ્લોગની અંદર બન્યા રહેજો અને વધુમાં વધુ આપણો વ્લોગ શેર કરી દેજો, જેથી આવી તમામ માહિતી ભક્તો સુધી મળતી રહે. તો મિત્રો કન્ટિન્યુ આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તમારા વ્હીકલ પાર્ક કરવાના 100 રૂપિયાની અંદર તમારું વ્હીકલ તમે પાર્ક કરી શકો છો. અહીંયા ચાર્જ આ મુજબ રહેવાનો છે. જો અહીંયા સામે તમે જોઈ શકો છો, અહીંયા પાર્કિંગ એરિયા તમને આ રીતનો અત્યારે પાર્કિંગ એરિયા તમારો રહેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, તમારું વ્હીકલ તમે અહીંયા પાર્ક કરી શકો છો. આપણા ભાઈબંધો પાછા વળીને જુઓ. જો આ મંદિર તરફ જઈએ ત્યારે તમને કંઈક આવું એક બજાર જોવા મળશે. તમે જોઈ શકો છો, ઘણા બધા ભક્તો અહીંયા ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છે અને જે લોકોના દર્શન થઈ ગયા છે એ લોકો દર્શન કરીને તમને પાછા વળતા તમને જોવા મળશે. જો આ જો બાળકો માટે અહીંયા રમકડા મળી જવાના છે, બહેનો માટે અહીંયા બધું મળી જવાનું છે. ઘણું બધું અહીંયા અત્યારે બજાર પણ લાગી ગયું છે. મંદિર બાજુ આપણે ચાલતા ચાલતા જઈએ ત્યારે રસ્તામાં કંઈક આ રીતનો અત્યારે વ્યૂ જોવા મળશે. અત્યારે આપણે ચાલતા ચાલતા મંદિર નજીક પહોંચી ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો, ઘણી બધી ભીડ પણ અત્યારે જામી રહી છે. આજુબાજુ તમારી દુકાનો ઘણી બધી અહીંયા મળી જવાની છે. તમારે જે બી ખરીદી કરવી હોય એ પણ અહીંયા મળી જવાનું છે. મિત્રો આપણે જેમ જેમ મંદિર નજીક જઈએ છીએ તેમ તેમ પબ્લિક પણ અત્યારે વધતું ને વધતું જ જાય છે. તમે વિડીયોમાં પણ જોઈ શકો છો, ઘણું બધું અત્યારે ટ્રાફિક પણ અહીંયા લાગી ગયું છે. જો સામે તમે જોઈ શકો છો, અહીંયાથી મંદિરની અંદર જવા માટેનો આ અહીંયા લાઈનો તમને જોવા મળશે. અહીંયાથી આપણે આ લાઈન આ જે છે એ સીડીઓ ચડીને આપણે મંદિર સુધી દર્શન કરવા માટે આપણે પહોંચી શકીએ. અને અત્યારે આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો. આ જુઓ અત્યારે ટ્રાફિક વધી ગયું છે. જો મંદિરના આગળ ચડવા માટે અહીંયા લાઈન તમે જોઈ શકો છો, ઘણા બધા પબ્લિક અત્યારે વધી ગઈ છે. જુઓ પબ્લિક પણ અત્યારે ઘણું બધું અત્યારે અહીંયા લાઈનની અંદર ઉતરી રહ્યું છે. તમને પ્રસાદ મળી જવાનો છે. જો ઘોડા સાડી તમામ પ્રકારનો અહીંયા પ્રસાદ પણ અહીંયા મળી જવાનો છે. જો અત્યારે આપણે પ્રસાદ લઈ લીધો છે અને મંદિરમાં દર્શન કરવા માટે અત્યારે આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા. તો રસ્તામાં તમે જોઈ શકો છો, ઘણી બધી દુકાનો મળવાની છે. જો આ જો આ તમે લાઈન જોઈ શકો છો. જો આ ભક્તો લાઈનની અંદર ઊભા છે. અત્યારે આપણે ચાલતા ચાલતા લાઈનની અંદર જઈ રહ્યા અને તમે મારી પાછળ તમે જોઈ શકો છો, ઘણું બધું પબ્લિક અત્યારે આ લાઈનમાં ઊભું છે. જો જય બાબા રે, જય બાબા રે, જય બાબા રે. ચેતન બ્લોગ दरबार में रंगीन फोटो खिंचवाइए. વાગ્યા છે 10:30 અને અમે રણુજાનું જે મેઇન મંદિર છે ત્યાં લાઈનમાં ઊભા છે. તમે લાઈન જોઈ શકો છો. જો અત્યારે તમે લાઈન પણ જોઈ શકો છો, તમારી નજર નહીં પહોંચે ત્યાં સુધી તમને લાઈન જોવા મળશે. જો છેક ત્યાં સુધી લાઈન જ તમને જોવા મળશે.
અત્યારે લાઈનની અંદર ઊભા છે અને જોરદાર વરસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે ઘણી બધી લાઈનમાં દોઢ કલાકથી ઊભું રહેવું પડે છે અને તમે લાઈન જોઈ શકો છો. જો અત્યારે વાગ્યા છે 10:30 અને પબ્લિક તમે જોઈ શકો છો વધતું જ જાય છે, ઓછું થતું જ નહીં. જોવા ઘણું બધું અત્યારે તમને લાઈનની અંદર આવતા જોવા મળશે. આ બાજુની વાત કરીએ તો અહીંયા 6 લાઈન છે. સામે તમે જોઈ શકો છો 1 2 3 4 5 6, આમ 6 લાઈન છે. પબ્લિક ભરચક તમને જોવા મળશે. આ જો તમારી નજર નહીં પહોંચે ત્યાં સુધી તમે લાઈન જોઈ શકો છો અને પાછળની સાઈડ પણ તમને જોવા મળશે. જો પાછળ આ પાછળની સાઈડ પણ તમે જોઈ શકો છો, છેક ત્યાં સુધી તમને લાઈન જોવા મળશે. મંદિરે જ્યારે ચાલતા ચાલતા જઈએ ત્યારે રસ્તાની અંદર ઘણી બધી સુવિધાઓ પણ કરવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો. જો આ ઉપર અહીંયા શેડ મારવામાં આવેલો છે જેથી વરસાદ સીધો ઉપર ના પડે ભક્તો ઉપર, એનું અહીંયા ધ્યાન પણ અહીંયા મંદિર દ્વારા લેવામાં આવ્યું. આ તમે શેડ ઉપર જોઈ શકો છો. જો છેક ત્યાં સુધી શેડ તમને જોવા મળશે. જો 1.5-2 કલાક આપણા લાઈનની અંદર થઈ ગયો છે, હજુ પણ 1-1.5 કલાક લાગશે. લાઈન પણ ખૂબ જ મોટી છે, બહુ જ લાંબી છે, એટલે અહીંયા ઘણું બધું પબ્લિક લાઈનની અંદર જોવા મળશે તમને અને ઘણું બધું પબ્લિક આવતું પણ જોવા મળશે બહાર. જોવા આ બહારનું પબ્લિક જો આ સામે તમે જોઈ શકો છો. લાઈનમાં ઊભા રહેવા માટે આ બાજુથી તમારે આવવાનું રહેશે. આ તમે જોઈ શકો છો અહીંયાથી તમે ઉતરીને નીચે બહાર એટલે કે બહાર તમે જઈ શકો છો. અને આ તમે સામે જોઈ રહ્યા છો તે લાઈનની અંદર એન્ટર થવા માટેનો આ રસ્તો છે. અહીંયાથી તમારે અહીંયા લાઈનમાં જવાનું. આ જુઓ તો મિત્રો અત્યારે આપણે મંદિર નજીક પહોંચી જવાયા છે. લગભગ હજુ પણ 1 કલાક જેવું લાગશે. લાઈન એટલી બધી લાંબી છે ને એટલે બહુ જ ભીડ છે અત્યારે, એટલે વાર થોડી લાગશે. અને તમે જોઈ શકો છો અહીંયા દ્રશ્યો લાઈવ. જો સામે તમે જોઈ શકો છો, આ સામે તમે જોઈ શકો છો આ રસ્તો તમારે બહાર જવા માટેનો રસ્તો છે. અત્યારે 11 બાકી છે. અત્યારે વરસાદ પણ જોરદાર ચાલુ થઈ ગયો છે અને બાબાજીના દર્શન કરવા માટે ખૂબ જ વધી ગઈ છે. સામે તમે પબ્લિક કેટલી લાંબી લાઈન જોવા મળશે. આ તમે જોઈ શકો છો. જો આ મેઇન દ્વાર તમને બાબારીના મંદિરનો તમે જોઈ શકો છો. અહીંયાથી પણ તમે દર્શન કરી શકો. સામે છે આ મેઇન દ્વાર, અહીંયાથી તમે બાબારીના દર્શન ગેટ આગળ તમે પબ્લિક જોઈ શકો. ઘણું બધું પબ્લિક તમે જોવા મળશે. જય બાબાજી, જય બાબાજી. તો મિત્રો અત્યારે હું મેઇન ગેટ આગળ પહોંચી ગયો છું. થોડીક વારમાં બાબાજીના દર્શન પણ થઈ જવાના છે અને હું કરીશ અને તમને પણ દર્શન કરાવવાના છું. બન્યા રહેજો બ્લોગની અંદર. આ જુઓ આ રીતનું અત્યારે લોકેશન જોવા મળશે અને આ છે મેઇન પ્રવેશ દ્વાર. આ જુઓ અહીંયા ઘણા બધા પકડાતા તમને જોવા મળશે અને આ છે મેઇન પ્રવેશ દ્વાર. અહીંયા તમે જોઈ શકો છો લાખો લોકો અહીંયા લાઈનની અંદર ઊભા છે. બાકી લોકેશન આ મુજબનું રહેવાનું છે. બહુ મને હતું બાબાજીના દર્શન કરવાનું. આ મારી પાછળ તમે જોઈ શકો છો. આખું મંદિર તમને લોકેશનની અંદર જોવા મળશે. આ જોવા અત્યારે કંઈક આ રીતનું જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભાવિ ભક્તો લાઈનની અંદર ઊભા છે અને આ મંદિરનો આખો પરિસર તમને જોવા મળશે. આ જોવા ઉપર પણ તમે જોઈ શકો છો. આ ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કેટલો મોટો ફેન અહીંયા લગાવેલો છે. આ જો
આ બાજુ પણ તમે જોઈ શકો છો, આ છે મેઇન દ્વાર. ત્યાંથી આપણે પસાર થઈને અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. અને આ સામે તમે જોઈ શકો છો જે ડિસ્પ્લેની અંદર તમને લાઈવ દર્શન પણ થવાના છે. જો વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. લાઈવ દર્શન તમે કરી શકો છો ઘરે બેઠા. તો મિત્રો ફાઇનલી આપણે મંદિર નજીક પહોંચી ગયા છે. આ તમે જોઈ શકો છો ઘણી બધા અહીંયા નેજા તમને જોવા મળશે. જો અહીંયા દર્શન કરી શકો છો તમે. ત્યાં અહીંયા તમને મળવાના જો અત્યારે સરસ મજાના બાબાજીના દર્શન થઈ ગયા છે. મેં કર્યા અને તમને પણ કરાયા. કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને જે લોકો નથી આવ્યા એમના માટે આ વિડીયો ખાસ રહેવાનો છે. તો વધુમાં વધુ ભક્તો સાથે શેર કરી દેજો. આવી તમામ નવી અપડેટ તમારા સુધી મળતી રહેશે. મિત્રો હવે બાબાજીના દર્શન કર્યા બાદ આપણે કાળીબાઈના પણ દર્શન કરવાના છે. એમના પણ હું દર્શન કરાવીશ, એમના પણ કરાવીશ. તો આ રીતે અત્યારે લોકેશન છે. જો અહીંયા તમે સામે ડાલીબાઈના દર્શન કરી શકો છો. આ ડાલીબાઈનું કંગન તમે જોઈ શકો છો. જો આ રીતનો અત્યારે વ્યૂ તમને રહેવાનો છે. જોવા જો. તો મિત્રો અત્યારે જોરદાર બાબાજીના દર્શન થઈ ગયા છે અને સાથે ડાલીબાઈના પણ દર્શન થઈ ગયા છે. તો બંને મંદિરના દર્શન કરી દીધા છે અને દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો આ તળાવ તમને ગોમતી તળાવ તમને જોવા મળશે. તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. દર્શન કર્યા પહેલાં અહીંયા સ્નાન કરીને દર્શન કરવા માટે જાય છે. તો અહીંયા તમે સ્નાન કરતા ભાવિ ભક્તોને તમે જોઈ શકો છો. અને સામે તમે જોઈ શકો છો દર્શન કર્યા બાદ એક્ઝિટ ગેટ હોય. આ તમે જોઈ શકો છો એક્ઝિટ ગેટ. અહીંયાથી તમે બહાર નીકળી શકો છો અને આજુબાજુ ગોમતીનો નજારો પણ અહીંયાથી તમે માણી શકો છો. જો અને આ છે બહાર નીકળવા માટેનો રસ્તો. ત્યાંથી તમે અહીંયા સુધી પહોંચી શકો છો. અહીંયાથી તમે નીચે ઉતરી શકો છો. મંદિરની બહાર તમે જઈ શકો છો. હવે આપણે મેળાની અંદર લાગી ગયા છે. અહીંયા તમને ઘણો બધો મોટો મેળો અહીંયા લાગી ગયો છે. જે ખરીદી કરવી હોય એ અહીંયાથી તમે કરી શકો છો. તો અહીંયા બજાર પણ એક જોરદાર લાગી ગયું છે. હું તમને બજારનો વ્યૂ પણ બતાવવાનો છું. તમે જોઈ શકો છો. જુઓ અહીંયાથી તમે ખરીદી કરી શકો છો. જુઓ અત્યારે રાતના 12 વાગ્યા છે અને પબ્લિક તમે જોઈ શકો છો. ઘણું બધું અત્યારે પબ્લિક તમને આવતું જોવા મળશે. અને ઘણા બધા ભક્તો પણ એવા છે કે દર્શન કરીને જતા પણ તમને જોવા મળશે. તો અત્યારે તમે બાબાજીના મંદિર તરફ રસ્તા ઉપરનો આ વ્યૂ તમે જોઈ શકો છો. જોવા શકો છો મંદિર તરફ કંઈક દુર્ઘટના થવાના કારણે એમ્બ્યુલન્સ તમને અહીંયા જતી મંદિર તરફ જોવા મળશે. જોવા તો મિત્રો અત્યારે આપણે 3 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ આપણે બાબાજીના સરસ મજાના દર્શન થઈ ગયા છે. સાથે સાથે ડાલીબાઈના પણ દર્શન થઈ ગયા છે. બંને મંદિરના દર્શન કર્યા બાદ અત્યારે આપણે બહાર નીકળ્યા છે. તમે મારી પાછળ જોઈ શકો છો આ છે રામ સરોવર. અહીંયા ઘણી બધી ફરવાની જગ્યા છે. અહીંયા તમે આરામથી બેસી શકો છો. અને અહીંયા રાઈડ પણ છે. તમે જોઈ શકો છો. આ જુઓ અહીંયા રાઈડ પણ છે. તો તમે અહીંયા રાઈડ પણ કરી શકો છો. આઈ હોપ કે તમને આ રણુજાનો વિડીયો બાબાજીનો જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જે અહીંયા મંદિરમાં દર્શન કરવા નથી આવ્યા એમના માટે આ વિડીયો ખાસ રહેવાનો છે. તો આપણો આ વિડીયો જોશે તો આરામથી બાબાજીના દર્શન ઘરે બેઠા બેઠા પણ થઈ જશે. તો મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી આવી તમામ આવનારી માહિતી તમારા સુધી મળતી રહે. અને જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય આ ચેતન બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જય બાબારી.